આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઠેર ઠેર વૃક્ષારોપણ થશે। અલગ અલગ જગ્યા પર પર્યાવરણ બચાવવાના નારા સાથે જાગૃતતા ફેલાવાશે। વડોદરા શહેરના ગુરુવા પોલીસ સ્ટેશનની સામે એટલે કે મુખ્ય માર્ગ પર ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો સાથે જે કાર્યકર્તાઓ છે, વોર્ડ પ્રમુખ અને કારોબારી સભ્યો છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેઓએ જણાવ્યું છે કે આગામી 2 વર્ષમાં પાલિકા દ્વારા ઘણા બધા લાખોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ થશે। પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે। 5 જૂન સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે અને ભારતમાં વિશેષ રૂપે જ્યારે 15 જૂનથી ઓફિશિયલ વડોદરાની અંદર અને આમ 1 જૂનથી કેરળમાં આમ ચોમાસું બેસી જતું હોય છે, ત્યારે 5 જૂનથી સમગ્ર ભારતની અંદર પણ આજે વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો ચાલુ થયા છે અને એમાં પણ વિશેષ રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે પોતાના પ્રિમાઇસીસમાં, ઘરે, પોતાના ઘરની બહાર જ્યાં આપણને યોગ્ય લાગે જગ્યા મળે અને સારી જગ્યા હોય, પછી ડિવાઈડર હોય કે ફૂટપાથ હોય, એની પર જો આપણે વૃક્ષારોપણ કરીએ તો આપણે જે વિશ્વનું પર્યાવરણ છે એને બચાવવામાં પણ મદદરૂપ થઈ શકીએ છીએ। જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જાતભાતના કુદરતી પ્રકોપ વધી રહ્યા છે, એની સામે રક્ષણ મેળવવું હશે, આપણી ભાવિ પેઢીને બચાવવી હશે, તો આપણે બધાએ પર્યાવરણનું રક્ષણ આજે કરવું પડશે અને એના જ ભાગરૂપ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સયાજીગંજ વિધાનસભામાં અમારા વોર્ડ નંબર 8માં અમારા વોર્ડના સૌ કોર્પોરેટરો, અમારી સંગઠનની ટીમને સાથે રાખીને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનની સામે જ અને પોલીસની ટીમને પણ સાથે રાખીને આજે આ કાર્યક્રમ કર્યો છે સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડ દ્વારા, એટલે કે આને જે 15-20 દિવસે પાણીની જરૂર પડે, આમ વૃક્ષને 3 વર્ષ ઉછળતા લાગે અને 15 દિવસે પાણી આપવું પડે, એવા નવા કન્સેપ્ટ સાથે સયાજીગંજ વિધાનસભામાં ઠેર ઠેર અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમ કરી રહ્યા છીએ।